અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે શહેરીજનોમાં અનેરું આકર્ષણ જગાવ્યું છે। શહેરીજનોએ રમણીય વાતાવરણ વચ્ચે રિવરફ્રન્ટની મજા માણી હતી। ત્યારે તમે પણ જુઓ અને જાણો અને માણો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને। અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે રવિવારે રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો હતો। મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે આ પતંગ મહોત્સવનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। 45 જેટલા દેશોના પતંગબાજો સહિત દેશ વિદેશના 650 જેટલા પતંગબાજોએ આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો। રિવરફ્રન્ટના રમણીય નજારાની સાક્ષીએ યુકે, ફ્રાન્સ, ઇટાલી, સિંગાપોર, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, મલેશિયા સહિતના 45 જેટલા દેશોના પતંગબાજોએ પતંગ ઉડાડવાની મજા માણી। પતંગ મહોત્સવનો અદ્ભુત નજારાનો લાહો લેવા માટે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અમે લોકો અહીંયા મુંબઈથી ખાસ કાઇટ ફેસ્ટિવલ માટે આવ્યા છે અને બહુ જ સરસ લાગે છે। અહીંયા એકદમ રંગબેરંગી પતંગો દેખાય છે અને બહુ જ અલગ અલગ ટાઈપની વેરાયટીઓ છે। અહીંયા બધા દેશ વિદેશથી એટલા લોકો અહીંયા આવ્યા છે, બધા અલગ અલગ બહુ સરસ કર્યું છે અને મુંબઈમાં તો આવું કંઈ થતું નથી, એટલે અહીંયા સ્પેશિયલી અમારે જોવા આવવું પડ્યું છે અને બહુ મજા આવી રહી છે અમને। આ પતંગ મહોત્સવમાં ગુજરાતના પ્રવાસન સ્થળનો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો। ગુજરાતના પ્રવાસન સ્થળ સહિત ધાર્મિક સ્થળોની રજેરજની વિગતોથી પ્રવાસીઓને માહિતગાર કરવામાં આવ્યા। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ પ્રસાર કરવામાં આવ્યો। હાથ વણાટ સહિતના લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું। ગુજરાતભરમાંથી લોકોએ સ્ટોલ લગાવીને મોટા પ્રમાણમાં વસ્તુઓનું વેચાણ કર્યું। રાજ્યના પ્રવાસન વિભાગના ઉમદા કાર્યથી પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળી રહ્યો છે। ગુજરાત ટુરિઝમને આંતરરાષ્ટ્રીય લોકોનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે, તેથી રાજ્યની તિજોરી પણ છલકાઈ રહી છે। ગુડ મોર્નિંગ ગુજરાત, અમદાવાદ। અમે લોકો મુંબઈથી ખાસ અહીંયા કાઇટ ફેસ્ટિવલ માટે આવ્યા છે। અલગ અલગ ટાઈપની જે કાઇટ જોઈને અહીંયા મજા આવી રહી છે અને ક્રિએટિવિટી જે અહીંયા થઈ રહી છે એ ખરેખર ખૂબ આનંદદાયક છે। हर वर्षे लगभग अमे उत्तरायण में अँ हाजर होइए छे, काइट फेस्टिवल आनंद लईए छे। लगभग मे बी 7-8 दिवस अमारो प्रोग्राम है और उत्तरायण पण अँ मनावशुं, एटले ऊंधिયું, जलेबी, फाफड़ा ने जे मजा लेवानी आपणे लेशुं अहींया। पतंग महोत्सवनो नजारो जोईने चोक्कस कहेवानुं मन थाय के अमदावादना रिवरफ्रंटनो रमणीय नजारो अने पतंगोत्सव न जोयो तो शुं जोयुं। केमेरामेन रईस सैयद साथे आयुषी याज्ञिक, मंतव्य न्यूज, अमदावाद।